टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ શહેરમાં આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યા છે। હું તમને લોકોના દ્રશ્ય બતાવી રહ્યો છું। આપણે સૌપ્રથમ વાત કરવાનો પ્રયત્ન કરીએ રાજકોટની એ જનતા સાથે। હેલ્મેટ આજથી ફરજિયાત છે, તમે હેલ્મેટ શા માટે નથી પહેર્યું? પહેલા તો એમ કહી શકાય કે આજે હેલ્મેટનો નિયમ આવ્યો, પણ વરસાદને લીધે હેલ્મેટ કેમ પહેરવું એમ? ટાટ તાપ, તડકો અને વરસાદ, હેલ્મેટ ફરજિયાત છે, એમાં નહીં ચાલે। હા, પણ એ બરોબર છે, પણ અમુક સિચ્યુએશન વાઇઝ તો આપણે સમજવું જોઈએ ને કે આજે હેલ્મેટ પહેરીએ તો અમને અહીંયા એક તો રોડ રસ્તા જ ખરાબ છે, તો આમ નીચે જોવું, સાઈડમાં જોવું કે કઈ રીતે એમ। 500 રૂપિયા દંડ લેશો? હા, પણ દંડ લેશે તો પણ શું કરવું? તમે જ કહો, આજે આપણે સમજીએ કે દંડથી બચવા, પણ આપણે જ કઈક હેલ્મેટનું કઈક હશે નહીં, કઈ પ્રોપર આજે રસ્તા પ્રોપર નથી તો કઈ રીતે પહેરવું એમ? પેલા રસ્તાની પ્રોપર કરાવો પછી હેલ્મેટ પહેરાવજો। પેલા રસ્તા પ્રોપર કરાવો પછી હેલ્મેટ। બેન, તમારું શું કેવું છે? તમે પણ હેલ્મેટ નથી પહેરેલું? આમાં મારે હેલ્મેટ પહેરવું કઈ રીતના? ઓલરેડી કઈ દેખાતું જ નથી તો પછી હેલ્મેટ કેમ પહેરવું? આમ કઈક રસ્તા વ્યવસ્થિત હોય તોય હેલ્મેટ પહેરીએ તોય વાંધો ના આવે એમ। ઓલરેડી કેટલું પાણી ભરાયેલું છે, એમાં ખાડાઈ નથી દેખાતા, તો રસ્તા વ્યવસ્થિત હોય તો પાણી ઓછું રહે, એના લીધે વ્યવસ્થિત ચાલી શકાય, તો પછી હેલ્મેટ પહેરશું। તમે શા માટે નથી પહેરેલું? કારણ આ બધું સાચવાતું નથી, એમાં હેલ્મેટ કેમ સાચવવું? એટલે ફરજિયાત છે, 500 રૂપિયા દંડ પણ ભરવો પડશે। હવે આજથી લઈ લેશો, હવે કાલથી આજથી નિયમ આવ્યો એટલે આજથી લઈ લઈ। જે રીતે આજથી નિયમ આવ્યો કાલથી અમે લઈ લેશું, તેવું આ બહેનનું કહેવું છે। ત્યારે રાજકોટ વાસીઓ ક્યારે પણ હેલ્મેટ પહેરતા નથી એ વાત પણ નક્કી છે। જોકે પોલીસે ક્યાંક ને ક્યાંક 15 દિવસ સુધી જે અવેરનેસ કાર્યક્રમો ચલાવ્યા તેમાં પણ લોકોને તાકીદ કરવામાં આવી હતી કે હેલ્મેટ ફરજિયાત પહેરજો। 8 તારીખ એટલે કે આજથી જ આગળ બેઠેલો વ્યક્તિ અને પાછળ બેઠેલો 2 વ્હીલરમાં 2 વ્યક્તિ બેઠા હોય તો બંનેને હેલ્મેટ પહેરવા ફરજિયાત છે। ક્યાંક ને ક્યાંક આ ઇતિહાસમાં પહેલી વખત એવું થયું હશે કે 20 વાહનોએ 5 થી 6 લોકો હેલ્મેટ પહેરેલા જોવા મળી રહ્યા છે। રાજકોટ વાસીઓ કહી રહ્યા છે કે પહેલા ખાડા સરખા કરો, ત્યારબાદ અમને હેલ્મેટ પહેરાવો। તે વાત પણ તેની એક માન્ય રાખવામાં આવે તેવી પણ તેને રજૂઆત કરી છે। ત્યારે હેલ્મેટ વિરોધી સમિતિની રચના પણ રાજકોટમાં થઈ ચૂકી છે। તે 20 થી વધુ વકીલો આ હેલ્મેટ વિરોધી સમિતિમાં જોડાઈ ગયા છે અને તેઓ કહી રહ્યા છે કે કોઈને ચિંતા કરવાની જરૂર નથી, દંડ ન ભરતા કેસ અમે લડીશું। આ પ્રકારની સમિતિની રચના પણ રાજકોટમાં થઈ ચૂકી છે। અન્ય પણ લોકો ધીમે ધીમે અહીં જોવા મળી રહ્યા છે। 10 વાગ્યાનો સવારનો આ સમય છે, 10 વાગ્યાથી જ આપણે લોકોને પૂછવાનો પ્રયત્ન કરશું। કાકા, હેલ્મેટ ફરજિયાત છે, આપે શા માટે નથી પહેર્યું? ઓફિસે પહેરી છે, ઓફિસે જાઉં છું, ઓફિસે તો લઈ લેવાની, કાલે લીધેલી ઓફિસે ભૂલાઈ ગઈ। કાલે ભૂલાઈ ગયું હતું? કાકા, બહાનું છે કે 500 રૂપિયા દંડ લેશો તો? ના ના, બહાનું નથી, તમે ઓફિસે આવો મારી સાથે બતાવી દો બીજું। 500 રૂપિયામાં તમારું હેલ્મેટ પડશે? મને ખ્યાલ છે ભગવાન। અન્ય પણ વ્યક્તિ આપણી સાથે જોડાયા છે। કાકા, હેલ્મેટ કેમ નથી પહેર્યું? હેલ્મેટ છે, નવું છે, જૂનું છે ને, વાસ આવે છે ને, મૂકી દીધું છે મેં। હવે પાછું તમને દ્રશ્ય બતાવીશ, હેલ્મેટ પહેરેલું નથી પરંતુ બાઇકમાં ટીંગાડેલું છે। જો પોલીસ આવે તો પહેરી લેવાનું? ના ના, પહેરતો હવે સર્વર આજે આજ તો ક્યાં ચેકિંગ છે? આજે કાલથી ચેકિંગ થશે ને। પોલીસ દેખાય તો પહેરી લેશું? ના, એવું નથી કઈ, કાયદાને માન આપવાનું છે। કાયદાને માન આપવાનું છે, પણ હમણાં તો કીધું જૂનું છે ને વાસ આવે છે એટલે નથી પહેર્યું। મેં જોઈને ઉતારી નાખ્યું, મેં ત્યાં જોઈને જોઈને ઉતાર નહીં? હા, જોયું, વાસ ઉતારી નાખ્યું, હવે તો સાફ કરીને પછી પહેરશું। જે રીતે કાકા કહી રહ્યા છે કે હેલ્મેટમાં આજે તો કોઈ ચેકિંગ નથી પરંતુ જૂનું હતું એટલે પહેરતા નથી તેવી પણ વાત કરી રહ્યા છે। આપણે અન્ય પણ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। આજથી હેલ્મેટ ફરજિયાત છે। ન્યૂઝ કેપિટલ પણ લોકોને અપીલ કરે છે કે તમારું માથું સેફ હશે તો તમારી જિંદગી પણ બચશે। તમે પણ હેલ્મેટ નથી પહેર્યું, શું કહેશો? આજથી કડક કાયદો છે। હેલ્મેટ પહેરવું જોઈએ, વરસાદને લીધે ભૂલી ગયા છે, શું જલ્દી હોય છે એટલે હું પહેરું છું। વરસાદમાં પણ ફરજિયાત છે? ફરજિયાત છે। 500 રૂપિયા દંડ પોલીસ આજે લેવાની છે, આજથી રોજે રોજ લેવાની છે। બરાબર છે, કડક હોવું જોઈએ કાયદો। લોકો કહી રહ્યા છે કે હું તો રોજ પહેરું જ છું પરંતુ આજે જ નથી પહેર્યું। અન્ય પણ શહેરીજનો છે, તમને હું બતાડવા માંગીશ, એક પણ લોકોએ હેલ્મેટ પહેર્યું નથી। એક તરફ લોકો કહી રહ્યા છે કે પહેલા ખાડા સરખા કરો, ત્યારબાદ અમને હેલ્મેટ પહેરાવો। હાલ તો આજે વરસાદ છે, લોકો એમ પણ કહી રહ્યા છે કે રેનકોટ પહેરવો કે હેલ્મેટ પહેરવું તમે અમને નક્કી કરીને જણાવો, પરંતુ ટાઢ તાપ વરસાદ કાંઈ પણ હોય, કોઈ પણ સિચ્યુએશન હોય, હેલ્મેટ પહેરવું ફરજિયાત છે। પોલીસ કહી રહી છે કે લોકોની સુરક્ષા માટે અને હાઈકોર્ટનો આદેશ છે માટે જ
અમે આ પ્રકારનો નિર્ણય કર્યો છે અને 8 તારીખ એટલે કે આજથી જ રાજકોટ શહેરમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. તો લોકો પણ આ હેલ્મેટના કાયદાને માન આપે અને તમારું ધ્યાન રાખો અને તમારા પરિવારજનોનું પણ ધ્યાન રાખો. પોલીસનો એક જ આ ઉદ્દેશ છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. રાજકોટમાં હેલ્મેટ મામલે અત્યારે ડ્રાઈવ શરૂ છે. ટ્રાફિક પોલીસ લોકોને દંડ કરી રહી છે. 500 રૂપિયા દંડ આપવો પડશે જો તમે હેલ્મેટ નહીં પહેર્યું હતો. ભાઈ, હેલ્મેટ શા માટે નથી પહેર્યું? ના, હવે અહીંયા ગામડા હોય ક્યાં હેલ્મેટ ભેગા રાખવા આવે? અને વરસાદ ચાલુ હેલ્મેટ કોઈ પહેરે? ટાપ વરસાદ હેલ્મેટ ફરજિયાત છે. તમે કદાચ કોઈ પણ એક કામ કરો, ફાંસી ચડાવી દો ને કા બંદૂકે દઈ દો બધાને, અને કા પાકિસ્તાન બોર્ડર પર અહીંયા રોડ રસ્તામાં એમના માણસ મરે છે. એમાં તો કોઈ જવાબદાર લેતી નથી એક સરકાર. અહીંયા ખાડા હાલો બતાવું તમને આખા ગામમાં, અને અહીંયા 500 ના હેલ્મેટમાં દંડ. અત્યારે ચાલુ વરસાદ હેલ્મેટ પહેરાય? અકસ્માત થાય તો એક અવેરનેસ મરી જાય, પણ એમાં ક્યાં સરકારને કઈ લેવા દેવા? સરકારને કઈ લેવા દેવા? મરી જાય તો કોઈ બેન પાછળ બેઠેલા હોય ને, પાછળ બેઠેલા એને પણ નથી પહેરવો જ નથી. હા, બસ ઈ જ કરો. પેસોટી ખાઈ જાય છે ભાઈ, પેસોટી ખાઈ જાય. આટલા ખાડા ઈ કરો ને. કઈ વરસાદ છે, જરા જોવો તો ખરા. એ રીતે લોકોનો આક્રોશ છે. શું કહી રહ્યા છો આપ પણ? કારણ કે આગળ પાછળ બંનેને હેલ્મેટ પહેરવું ફરજિયાત કરું છું. હમણાં ગોંડલ રોડ ઉપર એક્સિડન્ટ થયું, એસટી બસ વાળા ઈ છોકરાએ હેલ્મેટ પહેર્યું હતું, છતાં ઈ અંદરથી એનું આખું મોઢું ઓલું થઈ ગયું કે નતું થયું. તો હેલ્મેટ પહેરવાનો ફાયદો શું છે? હા, જે રીતે લોકો કહી રહ્યા છે કે બંદૂકે દઈ દો પણ હેલ્મેટ નથી પહેરવું. શું કહેશો તમે? આગળવાળા ભાઈ તો કહી રહ્યા છે બંદૂકે દઈ દો, હેલ્મેટ નથી પહેરવું. આ બધી વાત તો સાચી જ છે ને. અત્યારે ખાડા કેટલા રસ્તામાં, એનું કોઈનો સુધારો નથી ને તમે હેલ્મેટ અત્યારે બધાને હેરાન કરો. અમારે જવું એ દવાખાને. તમે હેલ્મેટ પહેરશો કે નહીં પહેરો? એ તો હવે પબ્લિક ઉપર આધાર છે. તમે પબ્લિક જ છો, તમે શું કરશો? સરકારને સુધારવા દો, અમે સુધરી જાય, બીજું તો શું હોય. હેલ્મેટ પહેર્યો હોય ને અકસ્માત થાય અને એમાં કઈ મૃત્યુ થાય તો એમાં સરકાર શું કરી દેશે? બેન પાછળ બેઠા હોય ને, પાછળ તેને પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. આપ શું કરશો? જે રીતે લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા અને વિરોધ કરી રહ્યા છે, અન્ય પણ યુવાન છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. શા માટે હેલ્મેટ નથી પહેર્યું? હું તો રનિંગ કરવા આવ્યો હતો ખાલી. બાઇકમાં રનિંગ કરો છો? ના, જો બૂટે ભેગા ઘડીક વાર માટે જ આવ્યો હતો એટલે નતું પહેર્યું. એથ્લીટ છું. એટલીસ્ટ છો પણ હેલ્મેટ પહેરવું તો જરૂરી છે ને. ઘડીક માટે જ આવ્યો હતો એટલામાં હું હેલ્મેટ મેં કીધું. આજથી કાયદો ફરજિયાત છે એટલે કે કાયદાનું પાલન ફરજિયાત છે. તમે હેલ્મેટ પહેરશો? ના ના, પહેરશું. આ ઘડીક માટે નતું પહેર્યું. જે રીતે રાજકોટની જનતા કહી રહી છે કે હેલ્મેટ અમે નહીં પહેરીએ, ઘણા કહી રહ્યા છે કે પહેરશું. હું તમને રાજકોટની જનતાના દ્રશ્ય બતાવીશ. સવારથી જ મિશ્ર પ્રતિસાદ રાજકોટમાં મળી રહ્યો છે, કારણ કે રાજકોટ વાસીઓએ ક્યારેય હેલ્મેટ પહેર્યું જ નથી. વારો છે હવે ટ્રાફિક પોલીસનો, કારણ કે ઘર્ષણમાં સીધું જ તેને ઉતરવાનું છે લોકો સાથે. લોકો કહી રહ્યા છે કે પહેલા રોડ રસ્તા સરખા કરો, ત્યારબાદ અમે આ તમામ નિયમોનું પાલન કરશું. અન્ય પણ જે બહેનો છે તે પણ હું તમને દર્શાવવાનો પ્રયત્ન કરીશ. રેનકોટ પહેર્યું છે પરંતુ હેલ્મેટ નથી પહેર્યું. આજ તો વરસાદ છે, આજે થોડું બહાનું મળી ગયું છે લોકોને કે વરસાદમાં કઈ રીતે અમારે હેલ્મેટ પહેરવું. ટ્રાફિક પોલીસ અત્યારે મથામણ કરી રહી છે કે કાયદાનું પાલન લોકો કરે, કાયદાને માન આપે. લોકોને પણ અમે અપીલ કરી રહ્યા છીએ કે તમારી સુરક્ષાનું તમે પણ ધ્યાન રાખો, હેલ્મેટ પહેરો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ. આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ 1988થી અમલમાં છે. એની અમલવારી ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હશે તો ઢીલાસભરી રહી હશે, એ વાત સાચી છે. પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર, અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે. અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે. તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. 4 વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે, પરંતુ જ્યારે 2 વ્હીલરનો અકસ્માત થાય, વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય, અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઇજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઇજાઓ થતી હોય છે. હેડ ઇન્જરી થાય, અંદર હેમરેજ થાય, ત્યારે માણસની બચવાની શક્યતાઓ
ઘણીવાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સામાં જીવ ગુમાવતા પણ જોયા છે. એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે, જાહેર રીતની અરજીઓ. જે લોકો જાગૃત નાગરિકો છે સમય સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે. અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે, તંત્ર પણ સજાગ થયું છે. એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ. અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવવાની સંખ્યા છે એ વધી શકે અને સલામત ટ્રાફિક, સલામત સવારી આપણે થાય. આપણે ઘરેથી કામ પર નીકળીએ, બહારથી નીકળીએ અને ઘરે પર જ જઈએ, આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ. એના માટે 4 વ્હીલર હોય કે 2 વ્હીલર હોય, જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ. આ જ નિયમની વાત છે. આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે. આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે. મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી. લોકોમાં જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે. આજે 10% હશે, 6 મહિનામાં એ ફોલો કરનારની સંખ્યા 20% પહોંચશે, પછી 30% પહોંચશે. અને એવો પણ સમય આવશે કે લગભગ રાજ્યના, આપણા શહેરના તમામ નાગરિકો આ નિયમ જે છે હેલ્મેટના સુખાકારી નિયમ એનું પાલન કરતો થઈ જશે એવો મને પૂરો વિશ્વાસ છે. પતિ પત્નીને નાનું બાળક હોય છે તો મહિલા કહી રહી છે કે બાળક ડરી જાય છે, હું પાછળ હેલ્મેટ પહેરું છું. એટલે અમુક સિચ્યુએશન છે પ્રેક્ટિકલ પોલીસ જોશે. એ આમ તો કાયદો એવું જ કહે છે કે આગળના રાઇડર અને સહ રાઇડર એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. તેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂર નથી, પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે, પાછળ 12 વર્ષ 15 વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે. એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી. આ એક આદતની વસ્તુ છે. આપણે કોઈ પણ રમત જોઈએ છીએ કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા, પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે. તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે. એમાં ક્યાંય બીવાની જરૂર નથી, કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય. એ થોડોક ટાઈમ હોય, થોડોક ટાઈમ આપણે આદત આવી જાય. હેલ્મેટ વિરોધી સમિતિ કહી રહી છે કે ડરતા નહીં, 500 રૂપિયા ન ભરતા અમે ફ્રીમાં કેસ લઈશું. એ સમિતિનો અધિકાર છે, એ નાગરિકોની બનેલી સમિતિ છે, એમને વિરોધ કરવાનો અધિકાર છે. હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ 500 રૂપિયા તો લેવાની જ છે, તો અમારી પાસે સમાધાન શુલ્ક પણ 500 રૂપિયાનું છે. આપ કદાચ કોઈ પણ કારણ સંજોગવશાત માનો કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ 500 રૂપિયાનું છે, તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો. આપણી સમિતિ એમ કહે છે કે અમે 500 રૂપિયામાં તમારો કેસ લડીએ, 500 રૂપિયા એ પણ માંગી રહ્યા છે. તો બેટર છે કે આપ સમાધાન શુલ્ક ભરીને ત્યાં જ પૂરું કરી દો, તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે. અમુક લોકો કહી રહ્યા છે કે 500 નો દંડ જે છે એના કરતા લોકોને પોલીસ જ હેલ્મેટ આપે તો શું? આપ મીડિયાના માધ્યમથી જણાવીશ કે આપને કદાચ ખ્યાલ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ રાજકોટ સિટીમાં 3000થી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે. અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે અને અમે હજી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ. હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગરૂપે.